ये एक दुखद घटना ने दुखद समाचार आदिवासी प्रसूताનું મૃત્યુ સારવાર દરમિયાન થયું છે ને જાણીને ખૂબ દુઃખ થયું છે। એના પરિવારને સાંત્વના પાઠવું છું। સાથે સાથે આદિવાસી વિસ્તારમાં જે દવાખાનામાં સગવડતા હોવી જોઈએ એ સગવડતા અપૂરતી છે અને તેને લઈને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપુરમાં પ્રસૂતાબાઈની પ્રસૂતા થઈ પણ પાછળથી જે સગવડ કરવાની થાય સારવાર આપવાની થાય એ સારવારના ટૂંકા ટાચા સાધનોને કારણે છોટા ઉદેપુરના રેફરલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં જે મોડું થયું અને એને કારણે પ્રસૂતાબાઈનું નિધન થયું છે। આદિવાસી છે, આમે સરકાર આદિવાસી વિસ્તારને નિગ્લેક્ટ કરતી હોય છે એમ કહીએ તો ખોટું નહીં। માત્ર રંગપુર સડલી નહીં, અમારું કવાંટનું હોય કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડીપાણી હોય કે દુગ્ધા હોય, આવા જે દવાખાના આવેલા છે એ દવાખાના માત્ર દવાખાના તરીકે બિલ્ડિંગો બનાવ્યા પછી ડૉક્ટરોની નિમણૂક થતી નથી, પૂરતી સગવડતા હોતી નથી, એને કારણે આદિવાસીઓને આ તકલીફ વેઠવાનો અને મોતને પામવાને મજબૂર બન્યા છે। ત્યારે સરકાર જાગે। માત્ર વાતો કરવાથી, મીઠી મીઠી વાતો કરવાથી, લોભાવનારા વચનો આપવાથી કંઈ સગવડતા મળતી નથી, પણ સાચુકલું કામ કરવા માટે સરકારે આદિવાસીના જે અધિકારીઓ છે, જિલ્લા આરોગ્ય અધિકારી હોય, માનનીય કલેક્ટરશ્રી હોય, માનનીય ડીડીઓશ્રી હોય, માનનીય ટીડીઓશ્રી હોય, આ બધા સાથે મળીને અગાઉ પણ મેં કીધું હતું કે જે તે દવાખાનામાં કઈ કઈ ખામીઓ છે, કઈ અપૂરતી સગવડતા છે એનું સર્વે કરીને પૂરતા સાધનો ટાંચા મૂકવા જોઈએ। કોઈકનો જીવ બચાવવો હશે ત્યારે સરકારે ઓક્સિજન જેવી જરૂરિયાતવાળી વસ્તુ પણ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આપવી પડશે અને જ્યાં જ્યાં એમ્બ્યુલન્સની સગવડતા ના હોય તો એમ્બ્યુલન્સ પણ આપવી પડશે। મને ચોક્કસ ખ્યાલ છે કે અગાઉના વર્ષોમાં મારા પોતાના ધારાસભ્ય અનુદાનમાંથી કવાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કલારાણી આરોગ્ય કેન્દ્ર અને ચલામલી આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સની સેવાઓ ધારાસભ્ય અનુદાનમાંથી આપી હતી। અત્યારના ધારાસભ્યશ્રીઓ પણ પોતાને મળતી વિકાસની જે ગ્રાન્ટ છે, ધારાસભ્યનું જે ફંડ છે એ ફંડમાંથી આવા જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે અને ત્યાં એમ્બ્યુલન્સ ના હોય તો એમ્બ્યુલન્સ માટે પૈસા ખર્ચે એવી વિનંતી પણ કરું છું। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।